શાક બકાલું કરવાની ગણતરી છે મિત્રો. કાકડી છે ને, કાકડી કરવાનો વિચાર છે. અમેરિકન કાકડી એવું કંઈક આવે છે, એ કરવાનો વિચાર છે મિત્રો. એના પર જય સોમનાથ ભગવાન, જય દ્વારકાધીશ મિત્રો, જય રામા પીર. તો અત્યારના વાગ્યા છે 10 વાગી ગયા છે મિત્રો. અમને ખાઈ પીને આપણે તૈયાર થઈ ગયા છે. જવાનું છે નિશાળે મિત્રો. કાલે તો લોતાઈ ગયા, જઈ છે નિશાળે. હવે જાય નિશાળે. હવે જો તેનો માહોલ આવો છે મિત્રો. જો બેઠા છે. હવે જાય મિત્રો નિશાળે. નિશાળે આવીને તમને મળીશ. અત્યારે બહુ લેટ થઈ ગયું છે. જાય છે નિશાળે. નિશાળે આવીને તમને મળીશ મિત્રો. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. એટલે મિત્રો તો આપણે નિશાળેથી ઘરે આવી ગયા છે. એ 5, 5:30 જેવું થઈ ગયું છે મિત્રો. અને ખાઈ પણ લીધું છે. હવે મિત્રો આની વિશે વાત કરવાની છે આપણે, મરચી અને રીંગણી વિશે. કે હવે આ મરચાં છે ને મિત્રો, અંદરથી હવે ઈયાળું નીકળે છે રીંગણામાંથી તે મિત્રો, બરાબર. અને આપણે હવે મપ્પાએ એવો વિચાર કર્યો છે કે હવે આપણી વાડીમાં શાક બકાલું કરવાની ગણતરી છે મિત્રો. કાકડી છે ને, કાકડી કરવાનો વિચાર છે. અમેરિકન કાકડી એવું કંઈક આવે છે, એ કરવાનો વિચાર છે મિત્રો. એના પ્રથમ તો પહેલાં એની અંદર ખાતર હોવું જોઈએ મિત્રો. વાડીમાં ઓછી જમીન અને ખાતર હોય, ખાતર આખી વાડીમાં હોવું જોઈએ શાક બકાલું કરવું હોય તો. અને પછી આપણે એક મોટો આપણે કેવો અંડરગ્રાઉન્ડ, એને ગ્રાઉન્ડ ખોલું આપણે જીસીબીથી ખાડો ગળાવીને 200 ફૂટ કાંઈ એવું ખાડું ગાળવાનું. પછી એની ઉપર સિમેન્ટથી બધું સણી દેવાનું, બરાબર. સણી નાખવાનું. આખો સણાઈ જાય પછી એની અંદર આપણે છે છાશ છે ને, છાશ એ નાખવાની. પછી છે ભેંસનું, આપણે ભેંસનું એટલે ગાયનું છે મૂતર છે એ નાખવાનું. પછી ગમે એ છે કચરો બચરો છે, કચરો તો નહીં પણ એવું બધું નાખીએ કાંઈ. પછી કેટલા મહિનો દિવસ સડવા દેવાનું મિત્રો. 1 મહિનો દિવસ સડવા દેવાનું. પછી બધું બહાર કાઢીને આખી વાડીમાં નાખી દેવાનું, આખી વાડીમાં. પછી મિત્રો મોલ થાય ને એ તમે જોજો, જોરદાર થશે મિત્રો, જોઈ લેજો. અને આવી રીતે કાંઈ નહીં થાય તમારે. જો એ દવા છાંટવાનું, પછી એમ છાંટો ને એટલે તમારે એ દવા જ છે તમારા માટે, દવા જ છે. એ છાંટવાની પણ નાખી દીધું હાલે, એ દવા જ છે મિત્રો. એટલે નેચરલ બધું ખાવા આપણે શાકભાજી મળે એમ, દવા બવા ન નાખવી પડે એટલા માટે. અને ગાયું લાવવાની વિચાર છે મિત્રો. હવે ક્યારે લેવાય એ કાંઈ ખબર ન પડતી. આ હાથે બનાવવું પડે છે મિત્રો. ક્યારે લાવી છે હવે નક્કી નથી, પણ એ કરવાનો વિચાર છે મિત્રો. આમાં વિડીયો જોવે છે એટલે મારો વિચાર આવ્યો કે હવે કરવું છે. આખી વાડીમાં કાકડી છે, રીંગણી છે, મરચી છે, એવું બધું. કે પછી વાલર છે, એ બધું કરીને એડમાં દાવા દેવાનું. પછી એવી રીતે કરવાનો વિચાર છે. હવે જોઈએ થાય છે કે નથી થતો, મને કરવું તો છે જ તે મિત્રો. ગાયનું છે, ગાયનું ઘી વેચાણ. ઘી કેટલા કિલો છે, કિલોના 1500 રૂપિયા કે 700. અમારા ગામમાં તો 700 રૂપિયા છે, 800 રૂપિયા જેવું. પછી સિટીમાં વેચવા જાય તો કદાચ 1500 રૂપિયા જેવું થાય. એ પછી ગાયનું ઘી થાય. છાશ છે, ઓલા છાશ વધી હોય 90 ગાયનું કંઈ. પહેલાં પ્રથમ 1 ગાય લાવવાની, પછી વાછડી થાય, એવું બધું આગળ વધતું જાય. એમ એક ગાય વધતી જાય એવી રીતે. પછી 10 થાય, 20 થાય. પછી ભેંસ લાવવાની છે, ગાય લાવવાની, પૈસા દઈને ગાય લાવવાની, એવી રીતે એમ. અને શું કરવાનો વિચાર છે ને, તબેલો આપણે બનાવવાનો છે આ વાડીમાં. આપણી વાડી છે ને એની અંદર વિચાર છે મિત્રો બનાવવાનો. આ એટલે સોરસ પહેલાં તો એની અંદર કોબો ભેડી દેવાનો મિત્રો. કોબો ભેડીને અને ઢાળ રાખવાનો. એટલે મૂતર છે ને ઓલા ખાના ઓલા પાડેલા હોય ને મેક, એમાં વહી જાય. અને સીધું આપણે અંડરગ્રાઉન્ડ છે એમાં સીધું વહી જાય, બરાબર. પછી આપણે ઓલું નાખવા માટે બનાવવાનું. પછી
અને આ ઝાડ છે એ બીજા ભાગમાં કરવાની એવી રીતે એમ. પછી શેડ બાંધી દેવાનો એમ મોટો તો એમાં બધી ગાયો છે ભેંસ છે એ બધું રહે. દૂધની છે છાશ બનાવવાની એની અંદર ઘી થાય એ વેચવાનું એવી રીતે એમ એવો વિચાર છે મિત્રો. હવે થાય છે કે નથી થતું એમ જોઈએ. મિત્રો કરવાનો વિચાર છે હવે થાય કે થવાનું તો છે જ તે એવું ગાય નહીં પણ એક ગાય લાવીએ એટલે બીજી ગાય થાય બરાબર. અને બિદ્દાણ તો ખાલી આપણે ગાયનું જ કરાવવાનું વાછડાનું નહીં એવું ગાયનું જ કરાવવાનું એમ. હવે કરીએ હવે જોઈએ હવે થાય છે કે નથી થતું પણ હવે ફર હોય છે મિત્રો. હવે તો હવે સાંજના હવે શું હવે આજે ખાવા બનાવવાનું છે. હજી બપોર શાક સમાર નાખ્યું છે મિત્રો. અત્યારે તો વાડીમાં ઝાડ છે મિત્રો. જવો ઝાડના બદલે આપણે તો કંઈ શાકભાજી કરીએ તો પણ સારું રહે એમ. ઝાડમાં તો એક જ છે એટલે અડધામાં કરીએ તો પણ હાલે મિત્રો. અડધામાં કરીએ એટલે અડધો તો રચકો છે હાથી ઘાસ છે એવું કર્યું હોય એટલે બે માટે થઈ રહે એમ. પછી બીજામાં શાકભાજી કરવું પડે મિત્રો. બીજામાં શાકભાજી કરી નાખીને તો સારું રહે મિત્રો એમ. વેચવામાં થઈ રહે અને ઘરે પણ ખાવા માટે કેમિકલ વગરનું ખાવાનું થાય એમ. દવા વગરનું કેમિકલ વગરનું પણ આપણે ફ્રૂટ છે એની અંદર અયસર નાખીને પકવે છે મિત્રો. કેળા છે એવું કેટલી બધી વસ્તુઓ છે ફળમાં એ અયસર નાખીને પકવે છે મિત્રો. હા કે આમાં પછી દવાઈ નાખીને એવું આમ દવા વગરનું ખાવાનું મજા આવે એમ. મીઠાઈ છે મારું એમ એવું છે મિત્રો. હવે શાકભાજી તો કરવાનો વિચાર છે જ તે મિત્રો. અને ગાયોનો વિચાર છે. પહેલાં તો આપણે શાકભાજી કરવાની છે મિત્રો. શાકભાજીથી પૈસા આવે એ આપણે ગાય માટે એમ. હવે કરીએ આપણે શાકભાજી તો ફાઇનલ જ છે મિત્રો. શાકભાજી તો કરવાની જ છે. ઝાડ થઈ ઓલી થઈ પાકી જાય આખી લેવાઈ જાય પછી આપણે અડધામાં ઝાડ છે અડધામાં રચકો છે અડધામાં હાથી ઘાસ છે એવી રીતે કરીને પછી બીજી વધે એમાં આપણે શાકભાજી કરવાનું મિત્રો. હવે શાકભાજી તો કરવો જ છે મિત્રો. એમાં હવે એમ નથી મિત્રો. દવા વગરનું કેટલું જ ખાવું આપણે બીમાર પડી જાય કેટલા રોગ થાય એને બદલે તો હવે શાકભાજી કરીએ તો સારું રહે એમ. નફાનો નફો મળે અને દવા વગરનું આપણે ખાવાનું ન સારું એમ. ઘરનું ખાવાનું એમ. શાકભાજી કંઈ લેવા ન જવું પડે. હા તોડીને ખાધું પગદારને એમ. હવે જઈએ કંઈ મંદિર જવાનું છે હજી નાહી નાખો મિત્રો પછી તમને મળો મિત્રો. તો આપણે મંદિરેથી ઘરે આવી ગયા છીએ અને અત્યારે જમવા બેઠા છીએ મિત્રો. પપ્પા તો ગયા છે બુધાભાઈ વાળીએ જમવા. હું આ બેઠો છું ઘરે ખાવા માટે. જો મસ્ત મજાનું જમવાનું છે તમને બધા. બધાનો તાપ ચાલી રહ્યો છે ને આયા છે મિત્રો. જો આ છે કોબીસનું શાક દૂધ છે મિત્રો. જુઓ રોટલા છે અને આ છે ભૂંગળા. આની અંદર હજી છે બિસ્કિટ એવું બધું છે. તો હાલો મિત્રો જમવા માટે. જો મસ્ત મજાનું જમવું છે. જમવા બેઠા છીએ અને બાજુમાં તાપ ચાલી રહ્યો છે. મજા આવે છે મિત્રો. ને સ્પીકર વગાડું છે. તો ચાલો બધા જમવા માટે દેશી જમવા. ફાઇનલી મિત્રો તો આપણે જમી લીધું છે અને મસ્ત મજાનું જમવાનું હતું. જમી લીધું છે. આજ માટે વ્લોગ એટલા માટે જ બનાવ્યો હતો. આપણે ખેતી માટે જ બનાવ્યો હતો મિત્રો. જાણકારી મળે એટલે આપણે અમે પણ ખેડૂત છીએ એટલે. તો આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો નવા વિડીયોમાં મળીએ તબ તક લે બાય. જય શ્રી રામ જય દ્વારકાધીશ બાય.